રાજુલામાં એક કાર્યક્રમ બાદ ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ નિલેશ કુંભાણીની ઓફિસે પહોંચતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. શું નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે? આ ચર્ચાઓ વચ્ચે હવે નિલેશ કુંભાણીએ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે. રાજુલામાં યોજાયેલા જળ સંમેલન બાદ સી.આર. પાટીલ કુંભાણીની ફેક્ટરી ચા પાણી માટે પહોંચ્યા હતા. કુંભાણીના જણાવ્યા મુજબ આ મુલાકાત માત્ર આમંત્રણને માન આપીને કરવામાં આવી હતી અને કોઈ રાજકીય ચર્ચા થઈ ન હતી. તેમણે સ્પષ્ટ કહ્યું કે ભાજપમાં જોડાવા અંગે કોઈ ચર્ચા થઈ નથી અને હાલ એવી કોઈ યોજના પણ નથી. 2017ની ચૂંટણીનો ઉલ્લેખ કરતા કુંભાણીએ જણાવ્યું કે ત્યારે કોંગ્રેસ તરફથી ટિકિટ છેલ્લી ઘડીએ કાપી દેવામાં આવી હતી, જેના કારણે કાર્યકર્તાઓમાં નારાજગી ફેલાઈ હતી. આ વખતે પણ કાર્યકર્તા અને ટેકેદારોની લાગણીઓને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. હાલ તેઓ કોઈ પાર્ટીમાં જોડાવાની ચર્ચા નકારી રહ્યા છે અને ભવિષ્યમાં કોઈ નિર્ણય લેવાશે તો જાહેર કરવામાં આવશે તેમ કહ્યું છે. 2017માં તમને ખ્યાલ હોય તો આંદોલન અમે કર્યું તો અમને ટિકિટ આપવામાં આવી હતી. કોંગ્રેસને પૂરો સપોર્ટ અમારો હતો. 2017માં કોંગ્રેસે કોના ઈશારે ટિકિટ આપી અમને પૂછી લો. 2017માં અમને ટિકિટ આપી હતી, કાર્યાલય બધી ખોલી હતી, દોઢ ટુ દોઢ ક્યાં ખર્ચો કર્યો હતો. છેલ્લી ઘડીએ કોંગ્રેસે ટિકિટ કાપવામાં આવી હતી. 2024માં એને કંઈક કહેવાની જરૂર નથી. 2024માં અમારા કાર્યકર્તાઓ ટેકેદારોએ કીધું કે આપણે ચૂંટણી નથી લડવી. છતાં મેં કીધું ચૂંટણી લડું. ત્યારે કાર્યકર્તાઓ ટેકેદારોને નારાજ ન કરવા માટે આ નિર્ણય લીધો છે. વાકી રહી પાટીલ સાહેબ રાજુલા આવતા હતા, એમને મને ફોન કર્યો. અમે ફોનમાં ચર્ચા કરી કે હું રાજુલા કાલે તમારા વિસ્તારમાં આવું. એટલે મેં કીધું મારી ઓફિસે ફેક્ટરી ઉપર ચા પાણી પીવા માટે આવો. મારા આમંત્રણને માન આપી ઓફિસે અડધો કલાકનો ટાઈમ લઈ મારી ફેક્ટરી ઉપર ચા પાણી પીવા માટે આવ્યા હતા. દિલીપભાઈ સંઘાણી હતા, કૌશિકભાઈ વેકરિયા હતા, ભરતભાઈ સુતરિયા હતા, મહેશભાઈ કસવાળા હતા, દેવી કાકરિયા હતા, હીરાભાઈ સોલંકી હતા, અમરીશભાઈ ડેર, એના તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લા પંચાયતના પ્રમુખો. રાજુલા પ્રોગ્રામ હતો એટલા માટે અમારી ઓફિસે ચા પાણી પીવા માટે મુલાકાત આવી. ત્યારે ભાજપમાં જોડાવા માટે એવી કોઈ ચર્ચા કરી નહોતી. ખાલી ફક્ત ચા પાણી પીવા માટે આમંત્રણને માન આપી બધા ધારાસભ્યો, સાંસદ સભ્યો, પાટીલ સાહેબને બધા. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.